નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમૃત ગુજરાત। ઉત્કંઠેશ્વર મહાદેવના મંદિરે વીજળી પડતા શિખર પર તિરાડો પડી શિવલિંગને નુકસાન। વિજાપુરના ગોવિંદપુરા ગામે કુદરતી આફતને ઉત્કંઠેશ્વર મહાદેવે ઝીલી લીધી। વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ગામે શનિવારની રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો। વરસાદમાં વીજળી પડવાથી મંદિર તેમજ શિવલિંગને નુકસાન થવા પામ્યું છે। સવારે ગામજનો મહાદેવની પૂજા તેમજ દર્શન કરવા આવતા ખબર પડી કે રાત્રે જે વીજળી પડી હતી તે મહાદેવના મંદિર પર પડી છે। આ વાત ગામમાં ફેલાતા ગામજનો ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે દોડી આવ્યા। ગોવિંદપુરા ગામ પાટીદાર સમુદાયનું એક સુખી સંપન્ન ગામ છે। ઉત્કંઠેશ્વર મહાદેવની 18 ફેબ્રુઆરી 2022ના રોજ મંદિરની સ્થાપના ધૂમધામથી કરવામાં આવી હતી। મહાદેવનું મંદિરની જ્યોત ઉત્કંઠેશ્વર મહાદેવ કપડવંજથી લાવવામાં આવી છે। મહાદેવનું મંદિર ગોવિંદપુરા ગામજનો તેમજ આજુબાજુના ગામોના લોકોનું એક આસ્થાનું કેન્દ્ર। ગામજનો મહાદેવ પર વિશ્વાસ અને શ્રદ્ધા સાથે કહે છે કે ગામમાં આવેલી મોટી મુસીબત મહાદેવે ઝીલી લીધી છે। ગામજનોએ શિવલિંગ ખંડિત થતાં દરેક ટુકડા એક કરી ગામજનોએ મહાદેવની આરતી ઉતારી। ગામજનો દ્વારા ટૂંક જ સમયમાં મહાદેવની ખૂબ ધૂમધામ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવશે। વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી। મારું નામ પટેલ જોઈતાભાઈ સોમાભાઈ, મુકામ ગોવિંદપુરા, તાલુકો વિજાપુર। શું બની હતી મંદિરમાં આપણે ઘટના બની વીજળી પડવાની, શું હતી વિગતવાર જણાવશો? વિગતવાર એવું તમને જણાવું કે આ અમારું મંદિર 18/2/2022 અમે એની પ્રતિષ્ઠા કરેલી। એવી પ્રતિષ્ઠા ધામધૂમથી 3 દિવસે મોટો ઉત્સવ કરી 3 દિવસે ગામ જમ્યું, આજુબાજુના મહેમાનો જમ્યા અને પ્રતિષ્ઠાના દિવસે આવતા જતાં લગભગ 10-11,000 માણસોનું અમે જમણવાર કરેલું, પ્રતિષ્ઠા પૂર્ણ કરેલી। આ મંદિરનું મહત્ત્વ એવું છે કે જે કપડવંજમાં ઉત્કંઠેશ્વર મહાદેવ આવેલા છે, એ મહાદેવ અમારા ગોવિંદપુરા ગામજનોથી અને ગોવિંદપુરા ગામમાં અમારે પરાગજી પરિવાર રહ્યા છે, એના ઈષ્ટદેવ છે। અમારું કોઈ બી બાધા હોય તો અમે કપડવંજ જતા હતા ઉત્કંઠેશ્વર મહાદેવ, એ મહાદેવની ત્યાંથી જ્યોત લાવી અને અહીંયા એ 18/2/22ના રોજે અમે સ્થાપના કરેલી છે। આ મંદિરનું અમારા ગામનું આજુબાજુ તાલુકાઓમાંથી એ પ્રતિષ્ઠા કર્યા પછી મહત્ત્વનું કેન્દ્ર બન્યું। આજુબાજુના ગામના લોકો જે મહેશ્વર મહાદેવ જાય એમાં અહીંયા ઉત્કંઠેશ્વર મહાદેવે શ્રાવણ મહિનામાં મેળા જેવો માહોલ રહીને એની સેવા પૂજા થતી હતી। એવી ઘટના બની કે શનિવારના રોજ વજે વીજળી અને કડાકા સાથે ગોવિંદપુરા વિજાપુર તાલુકામાં વરસાદનો પ્રવાહ ચાલુ હતો। અહીંયા લગભગ 11થી 11:15 એવો વીજળીનો કડાકો થયો અને વીજળી બહુ મોટા પ્રમાણમાં ગોવિંદપુરા પર સંકટ જેવી પડી। તો અમારું એવું એક આસ્થારૂપી અને શ્રદ્ધારૂપી માનવું છે કે એ વીજળી ઉત્કંઠેશ્વર મહાદેવે એમને ખેંચી લઈને 150-51 ફૂટે અંદર જમીનમાં ઉતારી દીધી। એનું કારણ કે અમે શિવજીની સ્થાપના કરી એ વખતે શિખર ઉપરથી અમે અર્થિંગ લીધેલું છે અને 151નો બોર્ડ બનાવેલો, એ બોર્ડનું પાણી બતાવીને અમે શિવજીની સ્થાપના કરી હતી, તો એનો પણ અમે અર્થિંગ અંદર ઉતારેલો હતો। તો ગામના અમારી શ્રદ્ધા એવી હતી કે એ વીજળી ગામની ખેંચી લઈને અમારા ઉત્કંઠેશ્વર મહાદેવ ગામનો બચાવ કર્યો, આજુબાજુના ઘરોનો બચાવ કર્યો અને એમને સ્વીકારી લીધી અને અંદર ઉતરી ગઈ। એ વીજળી ઉતરી ગયા પછી કડાકો થયો એટલે અમારા ઉત્કંઠેશ્વર મહાદેવના શિવલિંગના 2 ટુકડા થઈ ગયા। એની ખબર અમે સવારે અમારા ગામજનો જે રેગ્યુલર દર્શને આવે એ તો 5:30 મંદિર ખોલ્યું તો વાયરિંગ બની ગયેલું હતું, શિવજીના 2 ટુકડા હતા, નાગદેવ બાજુમાં પડેલા હતા અને અંદરનું આખું વ્યસ્ત જેવું હતું। તો શિવજી ભગવાને અમારા ગામનો બચાવ કર્યો, એવું અમારો આસ્થારૂપી